પર્વની દેશભરમાં ઉજવણી થવાની છે અને થઈ રહી છે ત્યારે હોળીના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે। ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવાય છે ત્યારે કૃષ્ણ મંદિરોમાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। હોળીના દિવસે હોલિકાનું દહન કરવામાં આવે છે। આજે સાંજે હોલિકા દહન થશે ત્યારે આજે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। તે દ્વારકા મંદિર હોય, ડાકોર મંદિર હોય કે અન્ય કોઈ પણ કૃષ્ણ મંદિર હોય, ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે। તો હોળીના દિવસે હોલિકા દહનનું વિશેષ મહત્વ છે। સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અસત્ય પર સત્યના પર્વ સમા આ પર્વને માણવા દેશ વિદેશથી જે લોકો છે તે દ્વારકા ખાતે, ડાકોર ખાતે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આવતા હોય છે અને ડાકોર ખાતે પગપાળા જવાનો પણ મહિમા રહેલો છે। ફાગણ સુદ પૂનમની આ તિથિને અતિ શુભ માનવામાં આવે છે અને તેવામાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળતો હોય છે। મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોનું કેડિયારું ઉભરાય છે અને જેવા મંદિરના કપાટ ખુલે છે કે ભક્તો દોડ લગાવીને ભગવાન પાસે પહોંચે છે, તેમના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। પૂનમ એટલે કે હોળીનો દિવસ છે। આજના દિવસે હરે કૃષ્ણ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે, ભગવાનને વિશેષ શ્રૃંગાર છે તે પણ કરવામાં આવે છે અને આજના દિવસે અવિરત હરે કૃષ્ણની ધૂન છે તે જે છે તે મંદિરની અંદર કરવામાં આવે છે। ભાવિક ભક્તો છે કે આજના દિવસે વિશેષ રીતે ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। જોઈ શકાય છે કે હરે કૃષ્ણ મંદિરની અંદર જે રીતે ભક્તો દ્વારા કૃષ્ણ ભક્તિ જે છે તે દર્શાવવામાં આવી રહી છે। વિશેષ રીતે ભજન કીર્તન છે કરવામાં આવી રહ્યા છે અને આવતીકાલે ડોલોત્સવ યોજાશે। ફૂલોની હોળી જે છે, ફૂલોથી ધૂળેટીનો પર્વ છે ઉજવાશે। લોકો સાથે વાતચીત કરીશું। આજે હોળીનો દિવસ છે, દર્શન કરવા આવ્યા છો, શું કહેશો? આજે હોળીનો દિવસ છે, અમે દર્શન કરવા આવ્યા છીએ અને આવતીકાલે ધૂળેટી છે, ધૂળેટીનો તહેવાર પણ સારી રીતે અમે ઉજવીશું। શું કહેશો આજના દિવસે જે રીતે વિશેષ રીતે આપ દર્શન કરવા માટે અહીંયા આવ્યા છો, શું કહેવું છે? આજે મારો બર્થડે છે એટલે હું સ્પેશિયલી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવ્યા। હોળી બી છે એટલા માટે અને કાલે ધૂળેટી છે એટલા માટે। બિલકુલ, તો જે રીતે હોળી અને ધૂળેટીનો આ પર્વ છે, લોકો ખાસ કરીને હરે કૃષ્ણ મંદિર હોય છે તેમાં વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જોઈ શકાય છે કે ભગવાનને સુંદર મજાના જે વસ્ત્રો છે તે અર્પણ કરવામાં આવ્યા છે। આજના દિવસે જે પીળા રંગના વસ્ત્રો છે તે અર્પણ કરવામાં આવ્યા છે। વિશેષ પુષ્પોથી ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવ્યો છે અને દર્શનો જે દર્શનાર્થીઓ છે તે પણ ભગવાનના દર્શન કરીને આજના દિવસે જે ધન્યતા છે તે અનુભવી રહ્યા છે। આવતીકાલે વિશેષ રીતે અહીંયા જે ધૂળેટીનો પર્વ ઉજવાશે જેમાં ફૂલોથી ભગવાન સાથે જે ભક્તો છે તે ધૂળેટીનો પર્વ ઉજવશે ત્યારે આજના દિવસે ફાગણી પૂનમના દિવસે પણ વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ હરે કૃષ્ણ મંદિર છે, ઇસ્કોન મંદિર છે તેની અંદર અવિરત જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન સાગર અભારી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।